મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના રૂપિયા 59.55 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી। સામાન્ય સભાનો વંદે માતરમના રાષ્ટ્રગીત સાથે પ્રારંભ થયો હતો। પ્રમુખ રચનાબેન જોશી અને ચીફ ઓફિસર વૈભવ વ્યાસની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા। પ્રમુખ સ્થાનેથી નર્મદા કેનાલની કામગીરીની વાત કરવામાં આવી હતી। આ ઉપરાંત 15મા નાણાં પંચની ગ્રાન્ટ, શહેરના જેરામસર તળાવની આજુબાજુ ઉગતા વાહનોના પ્રશ્ન, ટ્રાફિકની સમસ્યાને લઈ વિવિધ નિર્ણયો લેવાયા હતા। પાવાપુરીથી જેરામસર તળાવ સુધી સ્ટોમ વોટરના કામને બહાલી અપાઈ હતી। મુન્દ્રા સુધરાઈ દ્વારા સ્વદેશી મેળાના આયોજન અંગે નિર્ણય લેવાયો હતો। સભ્ય નિમિતાબેન પાતારિયાએ ગુડથર મતિયાદેવના મંદિરના પ્રાંગણમાં પેવર બ્લોક બનાવવા રજૂઆત કરી હતી। જાવેદ પઠાણે વોર્ડ નંબર 1ના બાળકોના મનોરંજન માટે બગીચાના નિર્માણની રજૂઆત કરી હતી। મુન્દ્રાના ભાટિયા ચોકમાં જર્જરિત ઇમારતનો નિકાલ અંગે યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ હતી। સભામાં સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, ઉપપ્રમુખ જીતુ માલમ, સત્તાપક્ષના નેતા ધંબાજાલા, દંડક દિલીપ ગોર, પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર, વિપક્ષી ઉપનેતા કાનજી સોંદરા, કોંગ્રેસના સભ્ય જાવેદ પઠાણ, અનુબાપા ખત્રી, નિમિતાબેન પાતારિયા તેમજ સુધરાઈનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સારી અને જેને કે હકારાત્મક વિચારો સાથે પૂર્ણ થઈ છે। ત્યારે અહીંયાથી હું મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ આભાર વ્યક્ત કરું છું। સાથે આજની સામાન્ય સભાની શરૂઆત કરતા પહેલા મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આઈટીજી ઓફિસર તરીકે વૈભવભાઈ વ્યાસના જે ત્યાંથી ચાર્જ સંભાળ્યો છે, તો 28-28 એમને અભિવાદન આપ્યા અને એમના નેતૃત્વમાં સારા પ્રકારના મુન્દ્રા બારોઈના કાર્યક્રમો થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વિકાસના કામો માટેના ખૂબ જ સારા અને લોકહિતના કાર્યો માટેના એજન્ડાઓ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા। આજની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો દ્વારા જે વિવિધ રજૂઆતો કરવામાં આવી, તેમાં મુખ્ય રજૂઆત એક મહેશ્વરી સમાજને જમીન ફાળવા માટે એનઓસીની માંગણી જે સર્વાનુમતે પાસ કરવામાં આવેલી છે। મુન્દ્રામાં જેરામસર તળાવની બાજુમાં જે રિક્ષા સ્ટેન્ડની વર્ષોથી રિક્ષા ડ્રાઈવરોની માંગણી હતી, તેને ધ્યાનમાં રાખીને એના માટે પણ ઠરાવ કરવામાં આવ્યો। આજરોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા હતી, જેમાં એક અગ્રણી તરીકે હાજરી આપી। જેમાં વિવિધ પ્રશ્નો હતા, એના અમારા કોંગ્રેસ પક્ષના સભ્યોએ ઉપાડ્યા। કાનજીભાઈ સોંદરા, જાવેદભાઈ પઠાણ, અનુબાપા ખાતરી, નિમિતાબેન પાતારિયા વગેરે સમાજોને કનડતા વિકાસના કામો જે નથી થઈ રહ્યા એના પણ પ્રશ્નો ઉપાડ્યા છે। મહેશ્વરી સમાજને વર્ષોથી જ્યાં જમીન મતિયાદેવના મંદિરે મળે એ માટે કાનજીભાઈ સોંદરા અને નિમિતાબેન પાતારિયા અને સાથે કોંગ્રેસના તમામ સભ્યો રહ્યા એને માંગણી રાખી, તો નગરપાલિકાએ આજે એનઓસી માટે ઠરાવ કર્યો છે અને જલ્દી એની એનઓસી મળશે। બીજા મતિયાદેવ મંદિર પાસે પણ બીજા અનેક કામો છે। વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 3માં, વોર્ડ નંબર 4માં જે અમારા સભ્યો ચૂંટાયેલા છે ત્યાં વિકાસના કામો છે એ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પણ અમારા સભ્યોએ અહીંયા રજૂઆત કરેલી છે। આજરોજ નગરપાલિકાની છેલ્લી મિટિંગ હતી। આગામી 5 વર્ષમાં જે બધી મિટિંગો થયું એમાં સત્તા પક્ષ અને વિપક્ષ પ્રજાના જે પ્રશ્નો હતા, ખાસ કરીને વિપક્ષે જેટલા પણ પ્રજાના પ્રશ્નો હતા એને આખરી રીતે અમારા સભ્યોએ ઉઠાવ્યા છે। આજે પણ છેલ્લી મિટિંગ હતી, જે વિકાસના મુદ્દાના કામો છે એ બાબતે પણ ટકોર કરી છે। અને જે જંજરિત બિલ્ડિંગો છે મુન્દ્રામાં અને જે આંખલાઓની સમસ્યા છે, પિંજરા છે, વિવિધ સમસ્યા છે, પાણી છે, ગટર છે, ક્યાંક લાઇટો ખૂટતી છે, એ બાબતે પણ પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું છે। અને આગામી સમયમાં 16 માર્ચના કદાચ આ નગરપાલિકા ટર્મ પૂરી થાય છે, વહીવટી શાસન આવે એનાથી પહેલાં સરકાર કદાચ એવું જાહેર કરે કે ચૂંટણી, તો અમે પ્રજાના કામો સારી રીતે કરી શકીએ। અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા છે ત્યારે અમે એવી વિપક્ષ તરીકે અપેક્ષા રાખીએ કે અમે જનતાના કામો તમામ સભ્યોએ હેડી મળીને સારી રીતે કરેલ છે અને પ્રજાના જ્યાં પણ પ્રશ્નો હતા એને આખરી રીતે ઉઠાવેલ છે અને એને નમવું પડ્યું છે અને અમારા કામો પણ કરેલ છે અને ક્યાં નથી પણ કર્યા। એટલે અમારી એવી અપેક્ષા છે કે આગામી સમયમાં પ્રજા અમારા જે વિકાસના કામો છે એને ધ્યાનમાં રાખી અને અમે ચૂંટણીમાં બધા ઉભી તો એને એ પ્રમાણે અમને મત આપે।